ડીસા મંગાવવા માટે બનાવ્યા એક વ્યક્તિએ 5000 કિલો લાડુ. ગોળનું મિશ્રણ કરીને બનાવી રહ્યા છે પૌષ્ટિક લાડુ. શિયાળાની ઋતુમાં બનાસકાંઠાના ડીસાની કરુણા નીતિ નામની એનજીઓ અબોલ પશુઓ માટે આગળ આવી છે અને અત્યારે રખડતા પશુઓ જેવા કે ગાયો અને શ્વાનો માટે 5000 કિલો લાડુ બનાવી રહી છે. આ લાડુ હાલ બન્યા છે અને જે અબોલ પશુઓને ખવડાવવામાં આવી રહ્યા છે. વર્તુળાકારમાં બેસીને લાડુ બનાવી રહેલી આ મહિલાઓ કોઈ ભોજન સમારંભની તૈયારી નથી કરી રહી, પરંતુ આ મહિલાઓ બનાવી રહી છે ગાયો અને શ્વાનો માટે લાડુ. ડીસામાં કાર્યરત કરુણા નીતિ નામની એનજીઓ દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં શ્વાનો અને ગાયોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ઘઉં, ઘી, તેલ અને ગોળનું મિશ્રણ કરીને પૌષ્ટિક લાડુ બનાવવામાં આવી રહ્યા છે. આ લાડુ આખા શહેરમાં રખડતા બિનવારસી પશુઓને ખવડાવવામાં આવી રહ્યા છે. આ ટ્રસ્ટનો હેતુ રખડતા પશુઓને ઠંડીમાં પૌષ્ટિક આહાર આપતા હોવાનું ટ્રસ્ટ પ્રમુખ ભરતભાઈ ભાગ્યશાલીએ જણાવ્યું હતું. જે રીતે શિયાળામાં માનવીઓને પૌષ્ટિક આહારની જરૂરિયાત ઊભી થતી હોય છે, તેવી જ રીતે પશુઓને પણ શિયાળા દરમિયાન પૌષ્ટિક આહારની જરૂર પડતી હોય છે. માટે જ આ એનજીઓએ તૈયાર કરેલ લાડુ બનાવીને અબોલ પશુઓને ખવડાવવામાં આવી રહ્યા છે. જોકે આ સેવાના કામમાં શાળાના બાળકો પણ જોડાયા હતા અને જેમાં એક મુઠ્ઠી ઘઉંનું દાન કરતા એ ઘઉં 5000 કિલો લાડુ બનાવી શકાય તેટલા થઈ ગયા. આમ ડીસાની વિવિધ શાળાના બાળકોનો પણ એક મોટો ફાળો અબોલ પશુઓની સેવા માટે કહી શકાય. હાલ કરુણાનિધિ ટ્રસ્ટ જીવદયાના ભાગરૂપે આ 5000 કિલો લાડુ બનાવીને પશુઓને પૌષ્ટિક આહાર આપવાનું કામ કરીને લોકોમાં એક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. કરુણા ભક્તિ પરિવાર અબોલ જીવો માટે ઉત્તરાયણ નિમિત્તે લાડુનું એક સરસ વ્યવસ્થા ગોઠવે છે. લાડુની સેવા દરેક લોકો પોતાના ઘરે ન બનાવી શકે, તો એ માટે કરુણા ભક્તિ પરિવાર દ્વારા આ વર્ષે 5000 કિલો જેટલા લાડુ બનશે અને એ જે લોકોને પોતાના ઘરે પોતાના એરિયામાં ગાય કૂતરાને આપવા હોય તો આ લાડુ માત્ર 50 રૂપિયા પ્રતિ કિલોના ટોકન ચાર્જથી આપવામાં આવે છે. આ લાડુ બનાવવા માટે દરેક સ્કૂલમાંથી નામી સ્કૂલોના બાળકોએ મુઠ્ઠી ઘઉં લાવ્યા. એમાં 30 બોરી જેટલા ઘઉં ભેગા થયા અને ઘણા બધા દાતાઓએ તેલનું દાન કર્યું. તો ગોળ માટે પણ લોકોએ અમારી સાથે પૈસા મોકલીને ગોળ લખાવીને એ તે ગોળનું પણ ડોનેશન થયું અને આ બધું ડોનેશન મેળવી અને આ લાડુ તૈયાર કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ અબોલ જીવોને આ લાડુ પહોંચે એવો અમારો પ્રયાસ રહેલો છે. અત્યાર સુધી કેટલા લાડુ આપ્યા છે? અત્યાર સુધી લગભગ 3-1000 કિલો લાડુ તો અમારા બની ગયા છે. હજુ 2000 કિલો બને એનો સામાન પણ પડ્યો છે.